નવસારીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાત ઝોન પ્રમુખ રમેશ બુકડી સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ બેઠક પહેલા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। નવસારીમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને લોકો સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। ભાજપના નેતાઓ વિકાસ કરતા ભાજપનું નામ વધુ પ્રચારવામાં વ્યસ્ત રહે છે। નાગરિકોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે। પીવાનું પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ભાજપના શાસનમાં લોકો ત્રસ્ત થયા છે। આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે નવસારીની જનતાને વિનંતી છે કે તમારી પાસે એક મહત્વનો વિકલ્પ આવી રહ્યો છે। મોદી આવી રહ્યા છે। તમે અત્યાર સુધી ભાજપની સિસ્ટમનો ભોગ પણ બન્યા છો। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને 300 યુનિટ વીજળી ફ્રી આપી તો બીજા રાજ્યોમાં પણ ભાજપે ફ્રી વીજળી આપવી પડી। જો નવસારીમાં પણ તમે આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બનાવશો તો વિકાસ કાર્યોની સાથે જ પારદર્શક મહાનગરપાલિકા બનશે। મારા નાના 5 વર્ષમાં સહયોગ કરવામાં આવશે। તમને એવી સુવિધા આપવામાં આવશે કે અત્યાર સુધી ગુજરાતવાસીઓએ ક્યારેય જોઈ નહીં હોય। પંજાબમાં 3 વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે એટલા સારા કામ કર્યા કે આજે ત્યાંની ચૂંટણી 67% વોટ સાથે જીતી આવી। પંજાબમાં વીજળી, પાણી ફ્રી, સ્કૂલ બનાવવામાં આવી। 43,000 કિલોમીટરના સારા રસ્તાઓ બની રહ્યા છે। યુવા મંડળને રોજગારી આપવામાં આવી છે। 1 પણ રૂપિયાની લાંચ લીધા વગર 25,000 સરકારી નોકરીઓ આપવામાં આવી। આમ આદમી પાર્ટીની પંજાબની સરકારે આ 3 વર્ષમાં જે કરી બતાવ્યું છે એટલું જ જનતાએ આજે 67% પરિણામ આપ્યું છે। નવસારીની જનતાને વિનંતી છે કે આ લોકો લૂંટ, લાલચ, જાતિવાદ, ગુંડાગીરીથી પર ઊભા રહીને એક તક આમ આદમી પાર્ટીને આપવા વિનંતી છે। આવનાર ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। 15 દિવસમાં આપ ઉમેદવારની પસંદગીની પ્રોસેસ શરૂ કરાશે। આજે નવસારીમાં આવવાનું થયું છે। નવસારી મહાનગરપાલિકા બની છે, જે મહાનગરપાલિકાની તૈયારીના ભાગરૂપે આજે અમારા ઝોન પ્રેસિડેન્ટ રામભાઈ તડુક અને આખી ટીમ સાથે મહાનગરપાલિકાની ટીમ સાથે આગામી ચૂંટણીની રણનીતિને લઈને આજે અમારી વિઝિટ છે આ નવસારીની। મને પૂરો વિશ્વાસ છે નવસારીવાસીઓ સતત ભાજપને ચૂંટતા આવ્યા છે, પણ ના તો ભાજપે ક્યારેય એને મોંઘવારીમાંથી બહાર લાવ્યા। સતત ભાજપની સરકારમાં ભાજપ ચૂંટાતી જાય એમ મોંઘવારી સતત વધારતી જાય। રોડ રસ્તાના કામ હોય, મહાનગરપાલિકાના કામ હોય, નગરપાલિકાઓના કામ હોય, સતત વેરા વધારવા, સુવિધાઓ આપવી નહીં, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, આ બધી બાબતોને લઈને આજે અમારી કાર્યકર્તાઓ સાથે મિટિંગ છે અને આગામી સમયમાં બીજા પણ કેટલાક આગેવાનો બીજી પાર્ટીઓમાંથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે, જેને લઈને પણ આજે મિટિંગોનું આયોજન થશે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવસારીવાસીઓ સુરતમાં આજથી 5 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીને ભારી બહુમત સાથે વિપક્ષમાં બેસાડી હતી। સુરતમાં અમે આ વખતે મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ, એમ નવસારીમાં પણ મને વિશ્વાસ છે કે નવસારીવાસીઓ આ વખતે પરિવર્તન ઈચ્છે છે। આજે જ આપે જોયું હશે કે કામની રાજનીતિ શું કહેવાય। અત્યાર સુધી ધર્મની, જાતિની, પ્રાંતિની આ રાજનીતિઓથી ભાજપ ચાલતી આવી, કોંગ્રેસ ચાલતી આવી। આજે પંજાબમાં જે પરિણામો આવ્યા છે, આજે આખું ભારત જોઈ રહ્યું છે પંજાબના પરિણામો। પંજાબમાં જિલ્લા પરિષદના પંચાયતોના જે પરિણામો આવ્યા છે એમાં 87% પરિણામ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિએ જોયું છે, એના પક્ષમાં ગયું છે। 1 સાઇડ પરિણામો મળ્યા છે અને પરિણામો એટલા માટે મળ્યા છે કે 300 યુનિટ ત્યાં વીજળી ફ્રી છે। આજે ગુજરાતનો દરેક નાગરિક 4 થી 5 હજાર રૂપિયો બિલ ભરે છે, મધ્યમ વર્ગ, જે પંજાબમાં ફ્રી આમ આદમી પાર્ટી આવવાથી ફ્રી મળ્યું છે અને એ સપનું છે આમ આદમી પાર્ટીના નેતાઓનું, જે મુખ્યમંત્રીને ફ્રી મળે। અહીંયા તમે જુઓ CR પાટીલને વીજળી બિલ ફ્રી મળે,
પણ નવસારીની જનતાને વીજળી બિલ ફ્રી નથી મળતું. CR પાટીલને પાણી ફ્રી મળે પણ નવસારીની જનતાને પાણી ફ્રી ન મળે. CR પાટીલને બધી સુવિધાઓ મળે હોસ્પિટલોની ફ્રી, પણ જનતાને ન મળે. તો અમારું જે લક્ષ્ય એ છે કે જે CR પાટીલને મળે, જે ભગવત માનને મળે, એ જ સુવિધા આમ આદમીને મળવી જોઈએ. આમ આદમીનો જે અધિકાર છે આ દેશ ઉપર, નેતાઓ તો માત્ર વ્યવસ્થા માટે બેઠા છે અને એટલે જ પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી, 43,000 કિલોમીટરની સાડી સડકોનું નિર્માણ થયું છે જે આગામી 20 વર્ષ સુધી તૂટવાની નથી. તમે જુઓ મોહલ્લા ક્લિનિક બની રહ્યા છે, બધા રિપોર્ટો ફ્રીમાં ત્યાં થઈ રહ્યા છે, હોસ્પિટલો સારી બની રહી છે, સ્કૂલો સારી બની રહી છે, જિલ્લે આલા ગ્રાન્ડ સ્કૂલો પંજાબમાં થઈ રહી છે. અને ખેડૂતો જ્યારે બેમોસમી બારિશ થઈ ત્યારે આ 3 વર્ષની આમ આદમી પાર્ટીની સરકારે હેક્ટરે 50,000 રૂપિયો કોઈ પણ સર્વેના બહાના વગર, કોઈ પણ એપ્લિકેશનના બહાના વગર 1 મહિનાની અંદર ખાતામાં જમા કરી દીધું. જ્યારે 30 વર્ષની ભાજપ સરકારે અહીંયા ખેડૂતોને 22,000 હેક્ટરે જાહેર કર્યા, એ પણ પૂરતા આપ્યા નથી. તો આ બધી બાબતોથી તમામ પ્રજા ત્રાહિમામ છે ગુજરાતમાં. જ્યારે આમ આદમી પાર્ટીની સરકારે આમ જનતાનો વિકાસ કર્યો છે, જેની જીત આજે પંજાબમાં થઈ છે એવી જ જીત ગુજરાતમાં પણ આગામી સમયમાં થશે એવું મને પૂરો વિશ્વાસ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.